હર હર મહાદેવ। મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવના પંચગરી મંત્રો ઓમ નમઃ શિવાયનો તમારા મનમાં જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે તે વિશે અમે આપના વિડીયોમાં જણાવીશું। તો ભક્તો, વિડીયોને ધ્યાનથી સાંભળો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો। ચાલો મિત્રો, વિડીયોને શરૂઆત કરીએ। આ મંત્ર ફક્ત 108 વખત જાપ કરવાથી ગુરુ વિના, બ્રહ્મચર્ય વિના તેમજ જે વસ્તુ મળે છે તે ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુ હશે। આ મંત્ર પોતે જ એક ખૂબ જ શક્તિશાળી મંત્ર છે। આ મંત્રનો કોઈ વિકલ્પ નથી। આ મંત્રના દેવતાને મૃત્યુના દેવ પણ કહેવામાં આવે છે। મૃત્યુ પણ તેના નિયંત્રણમાં છે। આખું બ્રહ્માંડ તેની ઈચ્છાથી ચાલે છે। તેની ઈચ્છાથી જ બધાને જીવોનું અસ્તિત્વ છે, આ પૃથ્વી પર છે। અને આ મંત્રોના દેવતા કાળના પણ મહાકાળ છે, એટલે કે ભગવાન શિવ છે। ભગવાન શિવનો મંત્ર કે જેમાં અમો તમને વાત કરવા માટે જઈ રહ્યા છીએ તો ઓમ નમઃ શિવાય મંત્ર છે। ઘણા લોકો આ મંત્ર ખૂબ જ હળવાશથી લે છે। ઘણા લોકોને આ મંત્રનો મહિમા ખબર જ નથી કે આ મંત્રનો જાપ તમે કેવી રીતે કરી શકો છો। જેમ કે મંત્ર તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે, તે તમારા શારીરિક, માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે। ઓમ નમઃ શિવાય મંત્ર 6 અક્ષરનો બનેલો છે, જેથી ઓમ નમઃ શિવાય મંત્ર અને શક્તિશાળી મંત્ર પણ કહેવામાં આવે છે। જો મંત્રમાંથી ઓમ અક્ષર કાઢી નાખવામાં આવે તો 5 અક્ષરનો મંત્ર બને છે, જેને આપણે પંચાક્ષરી મંત્ર તરીકે ઓળખીએ છીએ। કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલાં જો આપણને તે મંત્રની આગળ ઓમ મૂકીએ તો તે મંત્રની શક્તિ વધે છે, જેના કારણે મંત્રની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે જોડાયેલી હોય છે। પરિણામે આપણને મંત્રની સિદ્ધિ જલ્દી મળે છે। તેથી કોઈ પણ મંત્રનો જાપ ઉમેરીને કરવામાં આવે તો ઘણી વખત કોઈ પણ મંત્ર પહેલાં અને પછી ઓમ ઉમેરીને ઓમનો જાપ કરવામાં આવે છે। આ મંત્ર શક્તિનું રક્ષણ કરે છે। હવે વાત કરીએ તો જો તમે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તમને શું મળે છે। સૌપ્રથમ તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્ર એક એવો મંત્ર છે જેને ગણતરી બ્રહ્માંડમાં સર્વોચ્ચ મંત્રોમાં થાય છે। જેમ કે નિવારણ માટે વારણ મંત્ર, અષ્ટમંત્રો, ગાયત્રી મંત્ર અને વેદોના અન્ય મંત્રોમાં આ બધા પરમ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો પણ સમાવેશ થાય છે। આ મંત્ર એટલો શક્તિશાળી છે કે એટલો સમજકારી છે કે તેના વિશે કોઈ પણ કહેવું એ સૂર્યને દીવો બનાવવા જેવું છે। પરંતુ તે તેના પર નિર્ભર કરે છે કે તમે અત્યાર સુધી આ મંત્ર ગણો કેટલો જાપ કર્યો છે અને તમારા જવાબથી આ મંત્ર જાગૃત થાય છે કે નહીં। જો કે એવું કહેવાય છે કે જો તમે મનમાં કોઈ પણ મંત્રનો જાપ કરો છો તો તે સિદ્ધિ બની જાય છે, પરંતુ આ સંપૂર્ણપણે સાચું નથી। જો આ બ્રહ્માંડમાં બધા જ મંત્રો, બધા જ તંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે, પછી ભલે તે ઓમ નમઃ શિવાય હોય કે ગાયત્રી મંત્ર હોય, મૃત્યુંજય મંત્ર હોય કે પછી અન્ય કોઈ મંત્ર હોય, બધા જ મંત્ર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે। પરંતુ અહીં એ પણ સમજવું જોઈએ કે સાબર મંત્ર એટલે કે આ મંત્ર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યો ન હતો, તેથી જ સાબર મંત્ર ફક્ત થોડાક જ જાપ દ્વારા સાબિત થાય છે। જ્યારે વૈદિક મંત્ર ત્યારે સાબિત થાય છે ત્યારે આપણે ઉત્કલ મંત્ર બનાવીએ છીએ, એટલે કે મંત્ર પરંતુ તાળું દૂર કર્યા પછી જ મંત્ર તેની સિદ્ધિ તરફ આગળ વધે છે। આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ પદ્ધતિને અનુસરીને મંત્ર ઉત્કલ બનાવવા આવે છે, એટલી એક રીત પણ છે
કે મંત્રોને એટલો બધો જાપ કરો કે મંત્રનો તાળો આપમેળે ખુલી જાય. આ સાથે ઉત્કલ મંત્ર બનાવવાની સાથે જ મંત્ર પણ તેની સિદ્ધિ તરફ આગળ વધે છે. ગમે તે હોય, જ્યારે તમારા દ્વારા મંત્રનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તમને ઘણા ફાયદા થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઈષ્ટદેવના દિવ્ય દર્શન થાય છે. બીજો ફાયદો એ છે કે જ્યારે તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે જો તમારા પર કે તમારી આસપાસ કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે નકારાત્મક શક્તિ તમારી કૃપા અને તમારા જાતના પ્રભાવથી દૂર થઈ જાય છે. અને જ્યારે આપણા જીવનમાંથી સંપૂર્ણ નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા જ કામ પૂર્ણ થવા લાગે છે. આપણી આસપાસની નકારાત્મક શક્તિના પ્રભાવને કારણે આપણી બુદ્ધિ યોગ્ય નિર્ણય લઈ શકતી નથી. આપણી વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડી જાય છે, જે આપણા ઘણા કાર્યોમાં અવરોધ ઊભા કરી શકે છે. આથી સ્થિતિમાં મંત્ર જાપની અસરથી વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે. મંત્ર સિદ્ધિ એક અલગ વિષય છે, પરંતુ જો તમે સિદ્ધિ વિના પણ દરરોજ ઓમ નમઃ શિવાય મંત્ર અથવા અન્ય કોઈ મંત્ર જાપ કરો છો તો તે જાપની અસર આપણી આસપાસ એક રક્ષાત્મક કવચ રચાય છે, જે આપણને નકારાત્મક શક્તિઓથી બચાવે છે. તો જો તમને આ બે વસ્તુઓ પર મળે ખરું ને, તો મંત્ર સિદ્ધિ સાથે મંત્રના જાપ સાથે પણ સમજો કે તમારી પાસે બધું જ છે. ત્રીજો મોટો ફાયદો જો તમને મળે છે કે તે જ છે મંત્રની સિદ્ધિને કારણે છે. જ્યારે પણ તમને મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે તમને કેટલીક ઘટનાઓની પૂર્વ સૂચના મળવા લાગે છે. તમને સ્વપ્ન સિદ્ધ, વાઘ સિદ્ધ વગેરે જેવી નાની સિદ્ધિ મળવા લાગે છે. તમે આ બાબતો આપમેળે જાણવાનું શરૂ કરો છો. જાપની અસરથી ફક્ત તમારા કલ્યાણ જ નથી, પરંતુ તમે બીજાઓનું કલ્યાણ કરવા માટે પણ સક્ષેશ. જાતની અસરથી તમારી અંદર એટલી ઉર્જા આવે છે, એટલી શક્તિ આવે છે કે તમે બીજાઓની નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો. તેમની સમસ્યા જાણી શકો છો. તમે તેના વિશે બધું કહી શકો છો. ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે. જો તમે મનમાં જ દિવસમાં 11 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનું શરૂ કરો છો તો લગભગ 1 મહિના પછી આ મંત્ર તમારા જાપથી તેમની અસર બતાવવાનું શરૂ કરે છે. થોડા સમય પછી આ મંત્ર જાગૃત થવા લાગે છે. તે સાબિત થતો નથી, પણ જાગૃત થવા લાગે છે. ઓછામાં ઓછા 1 મહિના પછી આ મંત્ર જાગૃત થાય છે અને ઘણા લોકો તેનો અનુભવ કરવાનો શરૂ કરે છે. જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમામ ખરાબ વિચારોને દૂર કરે છે, એટલે કે તે તમામ એકાગ્ર કરે છે અને તેના વ્યક્તિના મંત્રના સંપાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે. કારણ કે જ્યાં સુધી તમે અંદરની શુદ્ધ ન થાવ, ત્યાં સુધી તમે અંદરથી પવિત્ર ન થાવ, ત્યાં સુધી તમે ભગવાન શિવનો અનુભવ કરી શકતા નથી. તો સૌપ્રથમ મંત્રની શક્તિ તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે. જ્યાં સુધી તમારા જીવનમાં સમસ્યાઓ છે ત્યાં સુધી તમે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તમે મંત્રોના સાપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને ગમે તે ઈચ્છા માટે તમે આ મંત્રનો જાપ કરો, કારણ કે દરેકને ઈચ્છા અલગ અલગ હોય છે. કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માગે છે, કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માગે છે, કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે. તેથી જ્યાં તમે આ મંત્ર રોજ નિયમ સાથે જાપ કરવાનું શરૂ કરો છો, ત્યાં ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રીતે સભાન બનાવે છે, તમને સંપૂર્ણપણે જાગૃત કરે છે. તમારી અંદરના બીજા બધા વિચારો દૂર થવા લાગે છે અને ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો. સૌપ્રથમ નકારાત્મકતા દૂર થશે. પછી જીવનમાં જે પણ લોકો અહીં અટકી જાય છે, પછી તેઓ મંત્ર સાધના કરતા નથી. તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી મર્યાદિત હોય છે.
વસ્તુઓ માયાથી બનેલી છે અને માયા હંમેશા વ્યક્તિને ગેરમાર્ગે દોડતી હોય છે. સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાનો મોક્ષ ભૂલી જાય છે. તેથી તમારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી, તમારી ઈષ્ટની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું જોઈએ. જ્યારે તમે ભગવાનને પ્રાપ્ત કરો છો ત્યારે તમને એટલું જ્ઞાન, એટલી ઉર્જા, એટલો આત્મજ્ઞાન મળે છે કે તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો. તેથી જ્યારે મંત્રનો જાપ ધીમે ધીમે જાગે છે ત્યારે તમારા શરીરમાં, તમારા આત્મામાં, તમારી બુદ્ધિમાં, તમારા મનમાં ઘણા પ્રકારના ફેરફાર આવે છે. તમારી કુંડળીની શક્તિ ધીમે ધીમે સક્રિય થવા લાગે છે અને ધીમે ધીમે તમે દેવી શક્તિઓનો અનુભવ કરવાનું અને શક્તિઓને મેળવવાનું શરૂ કરો છો. તો વાલા ભક્તો, જો આપ સૌને નમઃ શિવાય મંત્ર વિશે વાત કરીએ તો આપણે એક આખું પુસ્તક લખી શકીએ છીએ. તો વાલા ભક્તો, તમારા મનમાં મંત્રનો જાપ કરતા રહો, જેથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને શેર કરજો. આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ અવશ્ય લખો. મિત્રો, ભગવાન ભોલેનાથ આપના પરિવારના સદૈવ ધન્યથી ભરપૂર રાખે અને તમારા બધાના આરોગ્ય સારું રહે તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના છે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.